કીમ નદીના પૂરથી વાલિયાના અસરગ્રસ્ત ગામોમાં ભાજપ સંગઠન દ્વારા રાહત કાર્ય 450 અનાજ કીટનું વિતરણ કરાયું। વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં આવેલા પૂરના કારણે પ્રભાવિત થયેલા ગ્રામજનોને વ્યાપક નુકસાન પહોંચતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રથમ પ્રાથમિકતાના ધોરણે રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। સેવા હી સંગઠન અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપે મેરા, કરસાડ, પણસોલી, દેસાડ, સોડગામ અને ડહેલી સહિતના વિવિધ ગામોના જરૂરિયાતમંદ પરિવારોને રાશનની મુશ્કેલી ન પડે તે હેતુસર કુલ 450 અનાજ કીટોનું વિતરણ કર્યું હતું। આ સેવાકીય પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ તેમજ જિલ્લા પંચાયત સભ્ય સેવંતુભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને પોતાના હસ્તે અસરગ્રસ્ત ગ્રામજનોને સહાય પહોંચાડી હતી। મુશ્કેલીના આ સમયમાં સંગઠન દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત સહાયથી પૂરપીડિત પરિવારોએ રાહત અનુભવી હતી।